દુઓ છે જુનવાણી કે જેની ધણ ચંગી ચંગો ધણી અને ચંગો માંગણહાર ચંગા તોરિંગનો ચાડીકો ઈ તું રે ત્રુઠે કીર્તાર હે કીર્તાર તારી જઈ દયા હો તું જઈ અમારા ઉપર પ્રસન્ન હો ત્યારે સ્ત્રી પણ ચંગી થોડી થોડી થાય એવી હો હારી એનો પતિ પણ ચંગો નામ ડાયો પ્રવીણ અને ચંગો માંગણ હાર આંગણે યાચના કરનાર પણ ગુણવાન હોય ગુણીજન હોય વાહ અને ચંગા તોરિંગનો ચાડીકો અને તેથી તો ઘોડે જ ઘર હતા ને તોરી નામ ઘોડું પણ ઉત્તમ હોય ચંગા તોરિંગનો ચાડીકો ત્રું ત્રુઠે કીર્તાર એક વખત એવો જમાનો હતો દરેક જમાનાને એની રસમ હોય છે કે ઘોડાન ઘી પાતે કામન કર ગ્રહીએ નહીં પતિ પોતાના ઘોડાને ઘી પાય છે તઈ સ્ત્રી આડા હાથ દે છે અરે આને ઘી પવાય અરે એને ન પાઈ તઈ કોને પવાય ઈ ચમકી દી ચડે પ્યારા પોતાના કરે તઈ બાઈ કે છે આગ બટુકા ખડ ભ્રખે ઘોડાની મોર જાય એ કામની કે છે કંથડા હરણ આને કોણ ઘી પાય ઘાસના તરણા તરે છે ક્યારેક ક્યારેક તો વાવ ભ્રખે છે પણ છતાં એનો વેગ તો ઘોડાની આગળ નીકળી જાય ઘોડાને ઈ હરણને કોણ ઘી પાવા જાતું છે સ્ત્રી તમારી ભૂલ છે પતિ કે છે ઘોડું છે ઈ કાઠું બગતર આદમી ત્રણેય લઈને જાય પલાણ હોય કાઠું લોખંડના બગતર પુરુષે પહેર્યા હોય અને જોધો પુરુષ હોય ઘોડો કાઠો બગતર આદમી ત્રણેય લઈને જાય કંથ કે છે કામની ઈ હરણાથી શે થાય આ કામ હરણ ન કરી શકે હવે ઓલા દુવાના અનુસંધાનનો એક બીજો દુવો છે કે ધણ બેરીન માઠો ધણી ધણ ધણ નામ સ્ત્રી જેમ ધણી એમ ધણ સ્ત્રીને કહેવાય ધણ બેરીન માઠો ધણી મૂંગો માંગણ હાર એમ માઠા તોરિંગનો ચાડીકો તું રૂઠે કીર્તાર હે ઈશ્વર તું જ્યારે રૂઠો હો તારી જ્યારે કફા મહેરબાની હોય ત્યારે સ્ત્રી પણ બેરી ધડ મળે એનો ધણી માઠો એટલે ભાન વિનાનો હોય યાચક નામ ગુણીજન પણ મૂંગો હોય વિદ્યા વિનાનો અને ચડવાનું ઘોડું પણ મોડું અથવા કજાડું અને પાંચ માર હોય એ બધા દુઃખ હોય કે છે હવે આ દુઆ ઉપરથી એક વાત યાદ આવે છે કાઠિયાવાડમાં ગાયકવાડી સત્તા એમાં અમરેલી પ્રાંત વડોદરા નીચે અમરેલી પ્રાંતમાં ધારી તાલુકો એમાં એક નવા વહીવટદાર સાહેબ વડોદરાથી નિમાણા એક તો અધિકારનો અમલ એટલે કેફ અને દંભી પણ પૂરા હારી પેઠે નામ બળવંતરાય ફડકે દાદા પણ ફરડકા એવા કરે એટલે ગામડાના માણસો એને ફડકે દાદા કે ધારી પોતે એકલા રહેતા અને એના બાળ બચ્ચા અને કુટુંબ અમરેલી રહે એમાં બરોબર ભાદરવો મહિનો એટલે શ્રાદ્ધના દિવસો આવ્યા વહીવટદાર સાહેબના પિતાશ્રીના શ્રાદ્ધનો દિવસ જેમ અહીં નજીક આવ્યો એટલે વહેલા સવારે આ સાહેબ શ્રાદ્ધના સમયે અમરેલી પહોંચાય એટલે આગલી રાતે એક પટાવાળાને લઈ ધારી ગામના જે પટેલ એની ઘોડી ઉપર બેહી
અને અમરેલી જવાને માટે ધારીથી રવાના થયા. ધારીથી અમરેલી 25 માઇલ થાય. ગોળી ટાઢી ઠીકરા જેવી, રૂપિયાનું 2 મીટર હાલે. એમાં વચમાં ચલાળા ગામ આવે આપાદાનાનું. આપાદાનાના ચલાળા પાસે મીઠાપુર ડુંગરી જે દરબારી ગામ, ન્યા રાતના 5 વાગ્યે સાહેબ પહોંચ્યા. અને એવે ટાણે વેલા મીઠાપુર દરબાર જે ભાણવાળા એની ડેલીએ આવી અને ફડકે દાદાએ ફડકો કરીને સાદ કર્યો, છતે દરબાર ભાણવાળા જાગો જાગો, હું આવી ગયો. ભાણવાળો તો એકદમ ઊંઘમાંથી ઊભા થયા, પણ વિવેકી માણસ પોતે અમીરાત વાળા ઊભા થઈને, ઓહો સાદ, ઓહો આમ ઓચિતા અટાણે. છતે દરબાર ભાણવાળા, તમારી ઘોડારમાં પાણીદાર ને ચમકદાર ઘોડું ખરું? આ ઘોડી ધારીના પટેલની સાલી બરાબર ચાલતી નથી, અને મારે છે તે દિવસ ઉગતા પહેલા મારા પિતાશ્રીનું શ્રાદ્ધ અમરેલી જઈ જાતે નાખવું છે, માટે જેમ બને તેમ અમરેલી જલ્દી પહોંચાડવાનું છે. દરબાર ભાણવાળો કે સાહેબ બહુ સારી વાત, આ આપણા જે ઘોડા છે એમાં 15 ઘોડા બાંધ્યા છે, એમાં તમને જે ધ્યાન આવે એને આપણે કમ્પ્લીટ કરાવીએ અને ઉપડો માણસને કઈ પલાણ નાખી દઈએ. પણ સાહેબ તો મીંડ્યા ધમ પછાડાનું ઉતાવળ કરવા. ભાણવાળા, ચમકદાર અને પાણીદાર તેજમાં તેજ ઘોડું આપો મને જરા બેસવાની મજા આવે, બીજું કઈ નહીં. અને છેક છે તે એકદમ અમરેલી પહોંચી જાઉં. દરબાર ભાણવાળો તો સાહેબનું બાવડું જાલી ઘોડારેલે લઈ જઈને એક જુઓ અને એક ભોલો એવા અસલ કાઠિયાવાડી ઘોડા સાહેબને બતાવવા માંડ્યા. કુકોડ, કંધા, મૃગ કૂદણા, લીલા પીળા લાલ એવા વછેરા ઉપને પડ જવો પાંચાળ. કુકડ, કંધા, મૃગ કૂદણા, લીલા પીળા લાલ એવા વછેરા ઉપને પડ જવો પાંચાળ. તેથી ઘોડાનો જુગ. પણ કોઈ તો થમ દેવ સાપક માંડે થોડા, છાતી બાપ ઢાલથી છોડા, ખટરી સાથી થેલ નો ખાવડા, ગોબા ધણી સમાપે ઘોડા. સાંકળમાં મોકલી છોટી, કાળી આંખ્યું મોલી કોટી, માણકલટ મોઠાથી મોટી, કલમ સારખી દોઈક નોટી. તોક સાસરા રૂપા થાળી, પૂરો પખે થેલ પાંચાળી, મોર જસી ગરદન મરમાળી, કેશવાળી ઢીચન કાળી, પીઠ જસી ગજરાજ પ્રબંધા, પીઠ જસી ગજરાજ પ્રબંધા, સહેલી પૂછે આપે સંબંધા. આ બદાણિયા જસા લીલરા બંધા, કાઠી આલે ઝાડા કંધા. સ્ત્રીંગ બાજોડ સારખી તાલે, નીર પીવા બેટાને નાલે, એવો હાલન હારો મોજમાં આવે. હલપે ઘણું માપરો ભર્યો, ફેરી થાળ વામાં ફેરવ્યો, કવેને દાન ખુમાયે કર્યો, ચિત્રામણ જેવો કેસરીયો, ચાલે વેગ પવનથી છાયો, નાચે નટવા જેમ નચાયો, ખેડો કૂદે કોટ સવાયો, ઝાંગમ દે રૂખડરો જાયો, બાબે સારખ્યો થેલ નવાદો, શોભે વાન પૂનમનો ચાંદો, આ જોતા દિલ્હી તણો શહેજાદો, આ દાન હમાપે વિસળ દાદો. આ માયલા ઘોડા સાહેબને બતાવ્યા, પણ ભાગતા હરણના ભેટા કરે એવા ઘોડાઓ. અને ફડકે દાદા કે છતે દરબાર, હું બરોબર અશ્વશાસ્ત્ર ભણેલો છું. વડોદરાની ઘોડેશ્વર પલટનમાં મોટો હોદો ભોગવેલો હું માણસ છું. મને એમાં બરોબર ફાવ્યું નહીં એટલે વહીવટદાર બન્યો છું. દાદા વહીવટદાર હતા એ હાસું, બીજી વાત આવ ગપની. પણ પોતે ઘોડામાં બહુ સમજે છે એવું બતાવવા 15 ઘોડામાંથી એક પણ ઘોડું સાહેબના ધ્યાનમાં આવ્યું નહીં. અને સાહેબ કે છતે દરબાર જુઓ, ચલ્લાલા દાના ભગતની જગ્યામાં સારા અને ચમકદાર ઘોડા છે, ચાલો ત્યાં તપાસ કરીએ. આજે તેજ ને ચમકદાર ઘોડા ઉપર બેસીને મારે જલ્દી અમરેલી પહોંચવું છે, એમ તમે સમજી જાઓ. પટ્ટાવાળાને ધારીના પટેલની ઘોડી હોંપી, ધારી વળાવી દીધું, અને દરબાર ભાણવાળાએ પોતાના એક કાઠી પસાયતાને એટલે ચોકીદારને સાહેબ સાથે અમરેલી જવાને માટે તૈયાર કરાયો.
આવી ગયો ચોકીદાર કાખમાં તરવાર લઈ પોતાને ઘોડે ચડી હાજર થયો. એનું ઘોડું તો ગોવિંદભાઈ સાધારણ હતું. દરબાર ભાણવાળો ભલું માણા, કાઠીઓ જેવો રોટલો નહીં હજી હો. એટલે વેવડદાર સાહેબ એના બાપના શ્રાદ્ધમાં વાપરવા હારું થઈને દરબાર ભાણવાળાએ 10 શેર જેટલા ચોખા, 5 શેર જેટલી દાબોટાની ખાંડ સાહેબના ખડિયામાં નખાવી. ખડિયો એટલે બે બાજુ ચીજ વસ્તુ રખાય એવો એક થેલો આગળ થતો. સાહેબને દરબાર તરફથી નિવેદ મળ્યા એટલે ખુશ થઈ ગયા. નિવેદ એટલે સમજાણું ને બાપલા? સાહેબને નિવેદ મળે એટલે અટાણે રાજી થઈ જાય. દરબાર તુરત ઘોડાગાડી જોડાવી, સાહેબને દરબાર એમાં બેસી તુરત આવ્યા ચલાળા આપા દાનાની જગ્યામાં. દાણા ચલાળાથી મીઠાપુર હાવ નજીક થાય હો. એક રેલના પાટા જાડા છે, તરત જ ચલાળું આવે મીઠાપુરથી. પણ એ વખતને માથે ચલાળાની જગ્યામાં જમાવટ લીધેલ ભગત દાદા બાપુ કરી અને મહંત ગાદી હતા. આ જે જગ્યા છે કાઠી દરબારોનું ધર્મસ્થાન ગણાય અને તઈ હજી ઘોડાનો યુગ આથમ્યો નહોતો. એટલે કાઠીઓ કિંમતી અને નામી ઘોડા, ગાયું, ભેહું વગેરેની માનતાઓ કરી આ જગ્યામાં અર્પણ કરતા. એટલે પણ જગ્યામાં સારી સંખ્યામાં ત્યાં ઘોડા તેદી રહેતા. બળવંત દાદાએ વડોદરાથી સાંભળ્યું તો કે કાઠિયાવાડી ઘોડા બહુ જ પાણીદાર હોય છે. હવે મીઠાપુરના ઘોડા સાહેબને ધ્યાનમાં ન આવ્યા. ભાણવાળો એને આપા દાનાની જગ્યામાં લઈ આવ્યા. એટલે અહીં જગ્યામાં આવીને દરબાર ભાણવાળે દાદા બાપુ એટલે મંતને કહ્યું કે બાપુ, આ 7 ધારી માલના નવા વહીવટદાર આવ્યા છે અને ઉપરાંત ઘોડાનું શાસ્ત્ર પણ ભણ્યા છે. મારા ઘોડામાંથી સાહેબને એકેય ધ્યાનમાં આવ્યું નહીં. એટલે એમ લાગે છે કે સાહેબ પૂરેપૂરા જાણકાર હશે અને સાહેબને પાણીવાળા ઘોડા ઉપર બેહવાનો ઉમંગ થયો છે. ભાણવાળાએ દાદા બાપુને મરમમાં સમજાવ્યું કે સાહેબ આપણને એના દેશમાં જાય ત્યાં સુધી યાદ કરે એવું ઘોડું એને આપીએ. કાઠીઓના મરમ તો કરાફાત હોય હો. દાદા બાપુ કે ભાણભાઈ તમે કહો છો એમ સાહેબ ઘોડાના અભ્યાસી હોય તો હાલો, જગ્યાની ઘોડાના ઘોડા સાહેબ જોવે, તપાહે અને એને ગમે એવું ઘોડું પલાણી દઈ. પણ ત્યાં તો ભડકે દાદા એકદમ ફૂલાઈને ઢમઢોલ થયા અને પોતાનું પ્રવચન શરૂ કર્યું. જો ભગતજી, સાંભળો દરબાર ભાણાભાઈ, ગમે તેવા ચમકદાર કે પાણીદાર ઘોડાથી ડરવું નહીં, બીવું નહીં, નિર્ભય રહેવું. અને જો ડર માણસની પ્રગતિ અટકાવે છે, માટે ઘોડા ઉપર છે તે છલાંગ મારી એકદમ ચડી બેસવું, ભલે ચમકદાર હોય, અને પછી શરીર ટટાર અને સમતોલ રાખવું. બંને પેગડા ત્રાજવાની જેમ સરખા સંભાળીને રાખવા, ઊંચા નીચા થવા ન દેવા. અને બેસતી વખતે નજર બરોબર ઘોડાની કાનસુરી સામે નોંધવી. અને લગામ છે ને ચોકડું એ જરૂર પ્રમાણે ઢીલું પોચું કરતા જવું. અને જ્યારે ઘોડું બહુ દોડે ત્યારે છે તે એની કેસવાળીને ચોંટી જવું. આમ સાહેબે પોતે નક્કી કરેલા નિયમો અશ્વશાસ્ત્રને નામે રજૂ કર્યા. અને છેવટ કે છે, તમે શું સમજો છો મને? મેં તમામ શાલી હોત્ર શાસ્ત્ર, અશ્વશાસ્ત્ર જે કહેવાય ઉથલાવી નાખ્યું છે. એટલે ઘોડે ચડવાના નિયમો, કાયદા બરોબર હું જાણું છું છે તે એમ તમે સમજી જજો. સલાળાની આપા દાનાની જગ્યામાં ત્યારે મલ્લીઓ, માણકીઓ, હરણીઓ, રેડીઓ, કેસરીઓ, ફૂલમાળો, બોદાલીઓ એવા નર ઘોડા અને માદા ઘોડીઓમાં તાજણ, રેડી, જબાદ, બેરી, રેશમ, લક્ષ્મી, લાજ, ઢેલ એવા નામાંકિત ઘોડા બાંધેલો. ફડકે દાદાએ એક પછી આ તમામ ઘોડા જોયા, નાટો માર્યો. પણ પોતે ઘોડાના અચ્છા જાણકાર છે એવું બતાવવા ખાતર જગ્યાનું પણ એકય ઘોડું સાહેબે ધ્યાનમાં ન લીધું. ગોવિંદભાઈ,
દંભ માણસની કેવી દશા કરે છે એનું આ વાતમાં દ્રષ્ટાંત છે. એમ થાતા થાતા હવે જગ્યામાં એક બધાયથી નોખી જુદી કાળા બાવળા રંગની એક વછેરી ઘોડી ઈ સાહેબે જોઈ ફડકે દાદે. હજી એને તાજી ચડાવ કરેલી પણ એવી કજાડી એટલે તોફાની હો, સમજાણું ને, કે ગમે એવો હોશિયાર અહવાર હોય અને પોતાની ઈચ્છા હોય તો ટકવા દે, ઈચ્છા ન હોય તો નાખે હેઠો. ઘોડું અને બાઈ માણા પુરુષને ઓળખી જાય કે આનું કેટલામાં છે. આ વછેરીને જો પોતાના ઉપર બેઠેલા અહવારને પછવાડવાનું મન થયું હોય અને જો અહવાર પડે નહીં તો પોતે પડી જાય, પછી શું કરે? કાળી બાવળી જમીન માથે પડી અને મંડે લાજ કરવા. અને જે માણસ પડી ગયો એના પગની પિંડી એના લાગમાં આવે તો કરડી ખાય, ઘોડા બટકું ભરે, માંસ હારે થોડુંક હાડકું પણ તોડી નાખે. આવી કાળી બાવળી, ખીલે બાંધેલી કાળી બાવળી નજીક જઈ અને કોઈ આંગળી ચીંધે કે આ કાળી બાવળી, અને જો આંગળી એના મોઢા પાસે આવે તો આંગળી કરડી લે, અને એવો લાગ ન મળે તો પગની લાતો જુડે, અને બહુ ખીજવે તો નીચા મકાનનું પાછલા પગથી થોડું પડાલ તોડી નાખે. આવી અલાયદી બાંધેલ કાળી બાવળી વછેરી ઈ બરોબર સાહેબના ધ્યાનમાં આવી ગઈ. એની કઠણાઈ બેહવાની છે ને. અને દાદા અપુન દરબાર ભાણવાળાને પણ આ ઘોડી ઉપર જ સાહેબને ચડાવવાની મરજી હતી. ભલે થાતું એની મેળે મેળ મળી ગયો. કઈક આવી ખૂબી આફરડી થઈ જાય. કાળી બાવળીને રાતબ જોગાણ અને દૂધ પાઈને ઉછેરેલ, પણ મસ્તીમાં આવી ગયેલો. એનું માથા હારું ઊંચી ઓલાદનું, માવતર હારા, પણ કાળી બાવળી પોતે મોઢું જોવા ફેર જલમેલ એટલે પૂરી તોફાની. ઘોડાના જે અનુભવી માણસો હોય ને એ સારી ઘોડીઓને ઉત્તમ ઘોડા હારે દોડાવી અને એની સામે જ પાછો ઈ જ ઘોડાને એને માટે જ ઊભો રાખે છે. એટલે વેછેરું એના જેવું જ આવે. આ એક શાસ્ત્ર છે. અહીંયા ફડકે દાદાએ જગ્યાની ઘોડાના ઘોડા એક પછી એક જોયા, અને છેવટે પોતે જ કહ્યું છે તે આ કાળી બાવળી ઘોડી ઉપર મારા માટે પલાણ નાખો. મને છે તે ચડવાની જરા આ ચમકદાર કાળી બાવળી ઉપર મજા આવી જાય. દાદા બાપુ એટલે ભગત બાપુ દરબાર ભાણવાળા તરફ મૂછમાં હસતા હસતા કહે છે કે સાહેબ ઘોડાના બરોબર પારખ્યું લાગે છે. પણ ત્યાં તો ફડકે દાદાએ ફરડકો કરી ઘોડે બેસવાના નિયમો જેમ નિશાળીઓ પાઠ ગોખે ગળીઓ ગોખે એમ ઉપાડ્યા. દાદા બાપુના કહેવાથી કાળી બાવળીનો ખાસદાર એટલે એનો સાચવનાર, જેની કાયમ માવજત કરતો, એને કાળી બાવળીની પીઠે પલાણ માંડ્યું, મોઢામાં ચોકડું ચડાવ્યું. લઈ આવ્યો સાહેબ પાસે. આ ખાસદાર હોય ને ત્યાં સુધી કાળી બાવળી જરા પણ તોફાન કરે નહીં, કારણ એની જેવાય બીજા કોઈને ચડવા દે નહીં, અને કોઈ ચડે તો એમાં કઈ હારાવાટ હોય નહીં. પછી તો એની આવરદા હોય તો ઓલો ચડનાર જીવે. લ્યો ને ટૂંકામાં હું તમને ખાનગીમાં કહું છું. સાહેબના ખડિયામાં મીઠાપુરથી ખાંડ ચોખા ભરેલ, એમાં અહીં જગ્યામાંથી ઠાકોરજીના પ્રસાદના હાકર ટોપરા ઈ પણ દાદા ઉપુએ ખડિયામાં વધુ નખાવ્યા. ખડિયો ખાસદારે ઘોડી ઉપર ગોઠવ્યો. ખાસદારે ઘોડીનું એક પોઘડું જે પેઘડું કહેવાય થોભી રાખ્યું, ઝાલી રાખ્યું, અને બીજે પેઘડે પગ દઈ અને પલાણના કાંઠાની મુંડકી પકડી અને સાહેબ ઘોડી માથે આવ્યા જબ કરતા. અગાઉ ઘોડાના પલાણમાં લાકડાની બનાવટનું ટોગઠું રહેતું. ઘોડાના બંને બાજુ ચપોચપ ચોંટી જાય એના પડખા, એને પલાણનું કાઠું કહેતા. નાની નાની અર્ધ ગોળ બે કમાનો વચ્ચે સ્વાર બેહે. પાછલી કમાને ઓઠીંગણ દેવાય, આગલી કમાન પણ
અહવારના શરીરને બંધમાં રાખે. આગલી કમાન ઉપર લાલના એકા જેવું ચકદું હોય એને કાંઠાની મુંડકી કહેતા. એમાં પોટલીઓ પણ ટીંગાય. એનું બીજું નામ હન્નો કહેવાતું. એક દુઓ છે કે હનેમાં વીરડિયું ખડિયામાં બજાર ઈ કીર્તારે મોટા કર્યા ઈ રે ઘોડા રાંગ અહવાર. આ આખી બનાવટને કાઠું કહેતા. કાંઠામાં વળી પાછી માનગાદી રહે. એની ઉપર ઘાસીઓ પથરાય, એની ઉપર તંગ ભીડાય. તંગ એટલે પલાણને ઘોડા સાથે બાંધવાનો મજબૂત એક પટ્ટો. પણ જેમ તાણી તંગ ભીડાય એમ પલાણ કે સામાન મજબૂત બને. બાહોશ અહવાર તંગ તપાસીને પછી જ ઘોડે ચડે કે તંગ ઢીલો પોચો તો નથી ને. કોઈ એક દુઓ કયો છે કે ખેતી પાતી વિનતી और घोड़े का तंग. खेती पाती विनती और घोड़े का तंग एता आपण कीजिए भले लख मनुष्य होय संग. खेती जो जाते करे तो જ ઉત્પન્ન આપે, નકર ફૂંકી બુકડો ભરે નહીં. પાતી પત્ર લખો એ જાતે જ લખજો, બીજાને કહેશો તો કાંઈ નું કાંઈ લખી નાખે, આપણી બાજી બગાડી નાખે. વિનતી અરજ કોઈને કરવી હોય તો પોતાને જઈને જ કરવી જોઈએ. અને ઘોડાનો તંગ એ બીજા માણસ પાસે ભીડાવતા. જો બરોબર ન ભીડે તો આવો હેઠા. વળી ખેતી પાતી વિનતી और પીઠન કી ખંજવાર એતા આપણ કીજીએ ઈ પર હાથે નહીં સાર. તો ખેડ પત્ર વિનતી અને વળી એક વાહનની ખંજવાય. એ વાહો ખંજવાળાનું કામ પણ જાતે જ કરો તો જ બરોબર થાય. બીજાને હોપો તો ખંજવાળ હોય એટલું નહીં ખંજવાળે અને તમારી ખુજલી નહીં મટે. અને કાં અડપશે તો વાહો ઉતરડી નાખશે, લોહી કાઢશે. એટલે કહ્યું ખેતી પાતી વિનતી और પીઠન કી ખંજવાર એતા આપણ કીજીએ પર હાથે નહીં સાર. મૂળ વાતે આવીએ જે આ અહવાર અને ઘોડું. અહવાર એટલે ફડકે દાદા, ઘોડું એટલે કાળી બાવલી બીજી ભાતના હતા. ફડકે દાદે એ ગુમાનમાં તંગે તપાયો નહીં. અને આવ્યા કાળી બાવલીની ઉપર. કહેવાય છે ઘોડા અને બાઈ માણસને બેયને ઊંડી સમજણ હોય છે. અહવાર ને બાઈ માણસને ઓળખી જાય પુરુષને, અને અહવાર પોતાના ઘોડું પોતાના અહવારને ઓળખી જાય. કાળી બાવલી સમજી ગઈ કે નક્કી મારા ઉપર કોઈક બોગલો આવ્યો. એને વિચાર્યું કે આ અહવારના પારખા લઉં, પણ હવે પલ્લે ચડ્યા પછી વાત. કારણ કે હજી એનો ખાસદાર નજીક હતો, પાસે હતો. સાહેબે તો ઘોડાની હરક એટલે ડોકે બાંધવાની દોરી એની ગાંઠવાળી અને કાંઠાની મુંડકીમાં બાંધી અને બોલ્યા, છે તે આ કાળી બાવલી ચમકદાર ઘોડી છે એટલે એની સરક હાથમાં ન રખાય, હાથમાં ફક્ત લગામ રખાય. હું બરોબર ઘોડે ચડવાના કાયદાને ઓળંગી ગયો છું. દાદા બાપુએ ફડકે દાદાને ભલામણ કરી કે સાહેબ ઘોડીમાં જરાક વધારે પડતું પાણ છે એટલે તેજ છે, ખ્યાલ રાખજો. અરે ભગતજી, મને એમાં કેવું ન પડે, મારી ચિંતા તમારે જરા પણ કરવી નહીં. અરે ક્યારેક તો આવા બે ઘોડા ઉપર હું એક સાથે ચડેલો છું. લે, બે ઘોડા. ફડકે દાદાએ પોતાની ડોકમાં ખેસ વીટ્યો, ડાબી કાખમાં છત્રી દબાવી અને ઈ જ હાથમાં છત્રીનો પાછો હાથો પકડ્યો. જમણા હાથમાં ચોકડું ડાલ્યું અને ખેંચ્યું, અને ખેંચીને ઘોડીના પેટાળમાં પગની ફડકે દાદાએ જેમ પાણી મારતા તો જાય ક્યાં. હવે કાળી બાવલીના પેટમાં પગ મરાય. કાળી બાવળી આપા દાનાની જગ્યા બહાર તોપનો ગોળો છૂટે એમ છૂટી. લગાફગ. તલાળા ગામની શેરીઓના જે વાંક એ આડી અવળી વળોડતી બધા હોહરવી ભાગી. પણ હળફેટે આવે એને ભસડાક પસાડતી જાય. જો તરી જાય તો જ માણસ બસે.
જોનારાએ જાણ્યું કે સાહેબની જો આવરદા હશે તો જ સાહેબ હવે ઉગરવાના. ઘોડી ઉપડી અમરેલીને રસ્તે, કારણ એનો સાચવનાર અમરેલી વીરજીભાઈ વકીલને ત્યાં ઘણી વખત લઈ ગયેલ. એટલે સાહેબની પછવાડે મીઠાપુરના પસાયતા ચોકીદારે પોતાનું ઘોડું સાહેબની પાછળ દોડાવ્યું. એટલે સાહેબ અને ચોકીદારને ઠીક ઠીક છૂટું પડી ગયું. તલાળાથી અમરેલી હાથગાંવ દૂર વચમાં શેત્રુજી નદી આવે. હજી ભાઈ પાકા રોડ નહીં. નદી નજીક આવી, એનો ઊંડો ને હાંકડો કેડો, પણ બે બાજુ કેળા ને 15 હાથની ભેખડ ટક્કર લઈ ગઈ છે. એમાં ફડકે દાદાને ઘોડી ઉપાડી અને લઈ આવી. હજી સુધી તો સાહેબ ઘોડી ઉપર ટકી રહ્યા છે, પણ ઘોડી જેમ શેત્રુજી નદીમાં ઉતરી, ભાદરવાનો તડકો તપેલ, ઈ તડકો લાગવાથી સાહેબે કાખમાંથી છત્રી ખેંચીને ફડાક ઉઘાડી. પણ ઉઘાડતા તો ઘોડી ભડકી અને પછી તો બાપલા 15 હાથને માથે મંડી ચડાફા દેવા. હો લગાફગ. એટલે સાહેબ ઘોડી ઉપર ઉલળવા માંડ્યા. ફૂટબોલનો દડો જેમ ઉલળે એમ. સાહેબના એક હાથમાં ઉઘાડી છત્રી. હવે સાહેબને એટલું પણ ભાન કે સમજ્યા નથી કે આ ઉઘાડી છત્રીને લઈ અને જઈ છત્રી ઉઘાડી એટલે ઘોડી ભડકી છે. એક હાથમાં ઉઘાડી છત્રી સાહેબને, બીજા હાથે જે કાંઠાની મુંડકી જે હનો કહ્યું મેં ઈ લગામને કહેવાળી, એના વાળનો દોથો સાહેબે ભરી લીધો હાથમાં. ઘોડીને ધીમી પાડવા બસ બાપ સાહેબ આંખડા ફાફડા થઈ ગયા છે. પણ ઘોડી તો સાહેબને પસાડવા હારું થઈ અને શારે પગે મંડી ઉલળવા. એમાં શું થયું? પલાણનો તંગ કાટ દઈને તૂટ્યો. પણ તૂટતા તો બાપલા ઘોડી બમણા વેગથી ભાગી. હવે સાહેબને ઘોડી ઉપર ટકવું વહમું થયું. તંગ તૂટતા આખો સામાન ઉલળવા માંડ્યો અને ઈ સામાનની આરે ફડકે સાહેબ પણ માંડ્યા ઊંસા નીસા થવા. એટલે એના હાથમાંથી કાંઠાની મુંડકી હતી મિલાઈ ગઈ. હવે હરક મુંડકીને બાંધેલ એટલે કાઠું ચોગઠું હરખે વળગી રહ્યું. અને સાહેબ સામાન અને ખડીયો એક પછી એક ઈ શેત્રુજી નદીના વેકરામાં ભસ પડ્યા. આમ સાહેબને નદીના વેકરામાં પછાડી ઘોડી નદીના હામા કાંઠાનો જે ઊંડો કેડો એમાં પ્રવેશી એટલે દાખલ થઈ. ગોવિંદભાઈ, સાહેબના હાડકા તો ખોખરા થઈ ગયા, પણ વેકરામાં પડ્યા એટલે હાથ પગ ભાંગ્યો નહીં એટલા ભાગશાળી. પણ એને આંખે તમર આવી ગયા. શુદ્ધ આવતા હોય કરતા માંડ ઉભા થયા. પણ તોય મમતાળુ જીવ છે ને, ખડિયાના થેલામાંથી વેરાઈ ગયેલા પેલા ચોખા ને ટોપરા ને ખાંડ હાકર ને એ વગેરે ચીજ વસ્તુઓ પોતે મીંડા અવળકા મારીને ભેળા કરવા અને મીંડા રાડ્યું પાડવા. અરે સાલો ચોકીદાર પસાઈ તો ક્યાં મરી ગયો? મને કાળી બાવળીએ પછાડ્યો છે તે ઈ પણ જોતો નથી. હું અશ્વશાસ્ત્રનો એટલે શાલીહોત્રના તમામ કાયદા ભણ્યો છું, પણ પેલી ચમકદાર કાળી બાવળી મને બરોબર સમજતી નથી. શોખિયાતનું ઘોડું સાધારણ એ તો મેં કહ્યું હતું ને, એટલે એ ઠીક વાહે પછવાડે રહી ગયું. શોખિયાતને સાહેબે જોયો નહીં. સાહેબે પોતે ખડીયો ખંભે અને પલાણ પોતાને માથે લીધું, ઉપાડ્યું અને હાલ્યા આગળ ગોકીરા કરતા ઊંડા કેડામાં પ્રવેશા. નદીના હામા કાંઠામાં જે ઊંડો કેડો હોય ને,
કાળી બાવળી આ ઊંડા કેડામાં ધૂળનું ડમહાણ ચડાવતી ભાગી જાય પદડુક 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 પદડુક. એમાં શું થયું કે ઈ ઊંડા કેડામાં 2 જણ બકાલીઓ અમરેલીથી શાક બકાલું ખરીદીને હાલ્યા આવે. આ 2 હગા ભાઈ, એમાં મોટેરો ઘોડા ઉપર અને નાનો પાળો. અને બાપા કેડો એટલો બધો હાંકડો અને ઊંડો કે હામાંથી કોઈ ગાડું ઘોડું આવ્યું હોય તો મુશ્કેલી જ સર્જાય. ઘોડા ઉપર 5 મણનું વજન બકાલાનું, 5 મણનો ભાર ઓલા મોટા ભાઈનો. એનું ઘોડું પણ ટાઢું ઠીકરા જેવું, ગમે એટલું મારે તો એની ગતિ બદલે નહીં, હલે પણ હાલે નહીં, રોકે વગડે રાજ. એ બકાલે એનું ઘોડું હલબિલા કરે ને પણ હાલે નહીં, રોકે વગડે રાજ. અરે મર ઘોડા મા બાપ કરે, આ શેવટનો છૂટ્યો. વળી હલે પણ હાલે નહીં, બેઠકે પાડે ફોડા. અરે પગે ઉતારું પાઘડી, મને ઘર ભેળો કર ઘોડા. હલે પણ હાલે નહીં, બેઠકે પાડે ફોડા, પગે ઉતારું પાઘડી, મને ઘર ભેળો કર ઘોડા. આવું બકાલીનું ઘોડું. એના એક હાથમાં હરકનું હરપટું, ઈ હરપટું ફેરવી ફેરવી અને બકાલી ઘોડાને મારતો આવે. બીજા હાથમાં લગામ અને 2 પગ વતી ઘોડાના પેટમાં ધડ 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 પાટા મારતો આવે. અને 5મું મોઢેથી હાકા કાકા કાકા હાકા કાક હાલ હાલ કરતો આવે. બકાલીનો 5 માર ઘોડો. બકાલી બિચારો બેવડ વળી જાય તોય હાલ બદલે નહીં. 10 રૂપિયાનું માંડ 1.5 વેચ હાલે. એમાં ઓલો જો પાળો ચાલ્યો આવતો હતો એ નાનો ભાઈ, એને બરોબર એવે ટાણે પેશાબ લાગ્યો. એટલે ઊંડા કેડાનો એક નાનકડો ખાંચો, એમાં જઈને પેશાબ કરવા બેઠો. મોટા ભાઈનું ઘોડું થોડુંક આઘું નીકળી ગયું. એમાં આ બકાલીએ કાળી બાવળીને પોતાની સામે વિટોળિયાની જેમ આવતા દીઠી હોત. અને એને લાગ્યું કે ઓય બાપા, આ ઘોડું નહીં પણ મારી હામું કોક મોત વયું આવે છે. હવે તો કાળી બાવળી માથે પલાણ કે સાહેબે નથી, ફક્ત એની ડોકે હરક અને એની હારે ઓલું બાંધેલું લાકડાનું કાઠું ઈ ચોગઠું આવે છે. પણ ચોગઠું ચકાર 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 આડું અવળું ફરતું આવે. બકાલી કે ઓય બાપા, આ હું મરી ગયો. ત્યાં તો કાળી બાવળી એની નજીક આવી ગઈ. નજીક આવીને તેમ બકાલીને બટકું ભરવા મોઢું લંબાવ્યું અને એમાં ઓલું કાઠું ફરતું 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 બકાલીના લમણામાં બળીંગ દઈને ભટકાણું. હો, બકાલીનું બિચારાનું જડબું ભાંગી ગયું, મોઢું થઈ ગયું લોહીજાણ. અને બકાલીએ કાળી સિંહ નાખી. ઘોડી તો બકાલીને બટકું ભરતી ભરે ત્યાં કાઠું ફરતું ફરતું વળી બીજી દાણ બકાલીને ભટકાવાનું થયું. હવે એના એક હાથમાં ઘોડીની લગામ, બીજા હાથમાં ઘોડાની હરક. એટલે એણે એક પગથી કાંઠાને આઘું દૂર કરવા પગ બિચાડાએ લાંબો કર્યો, ઠેબુ મારી અને કાંઠાને આઘું કરું. પણ ત્યાં તો બકાલીનો પગ ઉલટાનો હાથળ સુધી ઓલા ચોગઠામાં હલવાઈ ગયો. પણ ઘાણીની લાકડાની લાઠ જેવો બકાલીનો પગ ચોગઠામાં ફીટો ફીટ હલવાઈ ગયો. પગડ બંબ અન ઘોડી ભાગી. બકાલી ખેંસાણો. હવે એને પેગડા તો હતા નહીં કાળી બાવળી, એટલે બકાલી ધબાંગ કરતો પડ્યો હેઠો. ઘોડા ઉપરથી એનો ઘોડો તો એક જાળામાં ઘાસ ચરવા માંડ્યો. થોડો ઈ ઘોડો ખાનદાન ઓલાદનો હતો એટલે અહવારને હાંચવે, ઈ તો મીડ્યો ચરવા બિચાડો. હવે કાળી બાવળી બકાલીને ઢરડીને ઉપડી. બકાલીએ માન્યું કે આપણું આખું પૂરું થયું.
પૂરું થયું ઈ તો ઠીક, એક દી મરવું પણ કમોતે મરે. હવે ઓલા નાના ભાઈએ પેશાબ કરતા કરતા ફડાકા સાંભળ્યા. એકદમ ઊભો થઈ ગયો, દોડ્યો આવ્યો મોટા ભાઈ પાસે, અને જ્યાં જોવે ત્યાં પોતાના ભાઈને ઘોડીની પસવાડે ઢળડાતો, કૂટાતો, પછડાતો જોયો. મોટા ભાઈના ખંભા પકડીને મીંડ્યો ખેંચવા, ઘોડી માંડી હામું જોર કરવા. એમાં ઘોડીની ડોકનું કોટિયું એટલે ગાળિયો તૂટ્યો, એટલે મોટો ભાઈ માન ઘોડીથી છૂટો થયો. ઘોડી ઉપડી અમરેલી તરફ, પણ પાણીનો રેલો જાય મેં ઉપડી ગઈ ખારા. કારણ અમરેલીમાં વીરજીભાઈ જે વકીલ હતા એમને ત્યાં અવારનવાર આ ઘોડી જાતી, એટલે અમરેલીની એવાય હતી. નાના ભાઈએ મોટા ભાઈને કાળી બાવળીના ત્રાસમાંથી તો મુકાયો, પણ એના વસ્ત્ર ફાટી ગયા. મોઢામાં ઓલું કાઠું વાગતા એના ઉપલા દાંત બે પડી ગયા, અને મોઢામાંથી લોહીની ધાર ચાલુ થઈ. આમ બે ભાઈ અણધાર્યું સંકટ આવવાથી બાવરા બની ગયા. નાનો ભાઈ મોટા ભાઈની આ દશા જોઈ પોકે પોકે મીંડો રોવા. મોટો પણ ઓય માં, ઓય બાપ કરતા નાનાનો હથવારો મીંડો પુરાવવા. આમ હામહામાં બે ભાઈ મીંડ્યા રોવા. તામ બરોબર સાહેબ એટલે ફડકે સાહેબ, માથે પલાણ, ખંભે ઓલો ખડિયો હાકર ટોપરાનો પ્રસાદીનો, અને આ બકાલીઓની પાસે પૂગ્યા અને મીંડ્યા પૂછવા, આય સલાવો શું છે તે રડો છો? તમે ચમકદાર કાળી બાવળી જોઈ? પણ ત્યાં તો સાંભળતા જ નાનો ભાઈ પોતાના ધોતિયાથી પોતાના આહું લૂઈ રોવાનું બંધ કરી અને બોલ્યો, એલા ઈ તારી ઘોડી હતી? હા. કઈ બાજુ ગઈ? સાહેબ કહે, ચમકદાર કાળી બાવળી. તમે તને કેમ પકડી શક્યા નહીં? નાનો ભાઈ કહે, ઈ તારી મોટી માં પકડાય એમ નહોતી. સાહેબ કહે, સાલા સંભાળીને બોલ. સંભાળીને એટલે તારે હું કહેવાનું છે તે બોલ. શું તારે કહેવાનું છે? સાહેબ કહે, હું કોણ છું ઈ તમે મને નથી ઓળખતા. હવે તને ઓળખવાની અમને કોઈ જરૂર છે? અરે ઓળખી લે પછી ચોવટ કરજે. પોતાના ભાઈને ઘોડીએ અધમુઓ કરી નાખેલ, એટલે નાનો ભાઈ રીહમાં તરબોળ હતો અને ફડકે સાહેબ આના માથે મીંડા રોંપ છાંટવા. પણ પછી ઘા માથે જેમ જેમ મીઠું ભભરાવે એમ નાનો ભાઈ ઊભો થઈ અને બોલ્યો કે લે તને હું ઓળખું. એમ કહી ઘોડાને મારવાનો એક તલ બાવળાનો હોટો એની પાસે હતો, એ લઈ કાઢવી અને સાહેબને મીંડો હબોડવા. ફડાક ફડાક ફડાક. સાહેબ કે, અરે સાલા બદમાશ દુષ્ટ, તું છેટે કાળી બાવળીને પકડી શક્યો નહીં, મને મારે છે. અરે તારી કાળી બાવળીએ મારા મોટા ભાઈની અણહાર બગાડી નાખી. એલા એનું હક પણ થાય એમ છે, એટલે એને કાલ અમારા નાતીલા જોવા આવશે. તો કાળી બાવળી વાળા અમારા ઓલા ભવના વેરી અમારા નાતીલાને મારા ભાઈને બતાવવો હવે કેમ? એમ કહી હોટાનો ઘા કરી નાખી અને બહુ રીહમાં આવી અને આ નાનો ભાઈ સાહેબ એને લીધા બથમાં અને જમીન ઉપર ધબ પછાડ્યા. પછાડીને સાહેબની છાતી ઉપર આ નાનો ચડી બેઠો અને ઉપરથી ઢીકાન, પાટાન, ગડદાન, કોણિયું ઘૂસતાથી મીંડો મારવા, પણ ખમખમાટી મંડી બોલવા હોય. એમાં કારણ હતું, આ બે ભાઈની મોટી ઉંમર થઈ ગયેલ, પણ એમને કોરે કાટ વાંધા. હાવ અને એક જણનો માંડ માંડ જોગ થાય એમ હતો. એમાં ઉપાધિ આવી એટલે નાનાને રીહ તો સડે જ ને. સાહેબ માર ખાતા ખાતા કહે, છતે તું મને ઓળખતો નથી એટલે મારે છે. હું જલ્દી હવે કહી દઉં છું. એલા સાંભળ, હું ધારી ગામનો વહીવટદાર ફડકે દાદા, મારા તાબામાં 52 ગામ છે. અરે આવા વહીવટદાર સાહેબ હોય નહીં,
વળી મંડો બકાલી દાદાને મેથી પાક દેવા. સાહેબ કે અરે પેલો સાલો દુષ્ટ ફસાય તો પણ આવ્યો નહીતર મારી ઓળખાણ આપે. આ સાલો ડાકુ મને મારતો અટકી પડે. મોટાને સાહેબને મારવાની હો રહી નહીં એટલે એ તો ખુશી થતો જોવા માંડ્યો. એને મોઢાની પીડા પણ હવે કળાતી નથી. આમ નાનો ભાઈ સાહેબને મારતો થાક્યો. સાહેબ સામી થાપલી પણ મારી હેગ્યા નહીં. અહિંસક રહ્યા. એટલું થઈ રહ્યું તાં કાઠી પસાય તો આવ્યો. એને જોઈ રમતડી. એને ખબર તો હતી જ કે ઘોડી સાહેબને નક્કી પસાડશે. પણ પસાડ્યા પછી સાહેબના કોઈ સાહેબને કોક મારશે ઈ વાત ચોકિયાતના ધાર્યા બારી નીકળી. એને એમ નતું કે સાહેબ લોથાર પાક ખાય, ઘોડી પસાડશે એટલું જ હતું. પસાય તો બકાલીને ઓળખી ગયો. મ્યાન સહિત તરવાર બકાલી સામે ઉગામી અને બોલ્યો, એલા એ ભેણું રહેવા દે આ આપણા દાદા છે, સાહેબ છે, અમલદાર છે, એને મરાય નહીં. પણ હાનમાં સમજાવીને કહે છે કે ગોનાર એટલે માર કોઈ દી પાછા કાઠિયાવાડી ઘોડા ઉપર ચડવાનું બેહવાનું ભૂલી જાય. પસાયતા એને લાગ્યું કે આ બકાલી સાહેબને મારી નાખશે. તઈ આપાએ કાઠી કળા કરી તરવાર તાણીને કહ્યું, એ બકાલ મેલું દે નકર તાળા તરવારથી ફાહરા કરું નાખાય. એટલે બકાલી જે છે સાહેબને મારતો બંધ થયો. આમે પોતે પાછો થાકી ગયો તો. નાના ભાઈએ પોતાના ધોતિયામાંથી લીરો ફાડી મોટા ભાઈને પોતાનો ઘોડો લઈ આવી એના ઉપર બેહાર્યો અને બંને ચલાળા તરફ ચાલતા થયા. મોટા ભાઈનો પછી સંબંધ થયો હશે કે નહીં થયો એ આપણને ખબર નથી. ચોકીદાર નજીકના ગામમાં ગયો. ત્યાંથી સાહેબને માટે બળદગાડું જોડાયું, ત્યાં લઈ આવ્યો. એમાં સાહેબને બેહાર્યા. અમરેલી એને ઘેર પુગાડ્યા. ત્યાં તો સાહેબના પિતાશ્રીનું શ્રાદ્ધ જે હતું એ પતી ગયું હતું. સાહેબે ચોકિયાતને કહ્યું કે પેલા ડાકુ સામી મારે ફરિયાદ દાખલ કરવી છે. તું છતે તેનો સાક્ષી છે. તેણે મને ઘણો માર માર્યો છે, મારા ઉપર એણે હુમલો કર્યો છે. એટલે આપો કે સાહેબ તમારા જેવા મોટા અમલદાર એને એક બકાલી મારે એવી વાત દુનિયામાં વંચા હે ને ફેલા હે, એમાં આપણી આબરૂ હું એમ ન થાય. પોરબંદરના આપો સમજાવે છે. એક દિવાન હતા અને એ દિવાનના બાપુ માર્કેટમાં બકાલું લેવા ગયા. એમાં પેલા એ તો બિચારા એ જે આવતું હતું એ પ્રમાણે બકાલું કે રીંગણા દીધા. પણ પેલા બકાલીએ ઈ રીંગણું આંચકી લીધું પાછું. એમાં જે જકાજકી ઝપાઝપી થઈ અને દિવાનના પિતાને ખોટું લાગ્યું. એટલે બકાલીને એ વખત મેં ક્યાંક ધખવા માંડ્યા ને એમાં એ વખત માથે હલબલ થઈને એમાં દિવાનના પિતાની પાઘડી પડી ગઈ. આવ્યા ઘીરે બીજા બકાલીઓએ દિવાનને જઈ અને રાવ કરી કે તમારા બાપુની પાઘડી એક બકાલીએ શાક માર્કેટના ચોકમાં પાડી. દિવાન સાહેબે બોલાવ્યા બાપુજીને. બાપુજી અહીં આવો. બોલ દીકરા. બકાલું લેવા ગયા હતા ત્યાં તમારી પાઘડી પેલા બકાલીએ પાડી નાખી? કે હા બાપ. હવે એને ભલે પાડી પણ તું પાડતો નહીં એટલે એ બકાલીને બોલાવી અને કાંઈ શિક્ષા કરતો નહીં. આ તો આ થોડાને ખબર છે પણ હવે બકાલીને બરકહે તો આખા મલકમાં વાત વંચા હે. એટલે સાહેબ આવી વાત છે, આ બધી ફેલાઈ જાય એમાં આપણી આબરૂ હું. સાહેબ સમજી ગયા અને કે છે ભાઈલા તારી વાત બરોબર છે. હું ધારી માલનો વેડદાર તેવા ડાકુઓ સામો કેસમાં ઉભો રહી શકું.
એ બને જ નહીં. ફરિયાદ બંધ રાખી અને સાહેબને શીખ રજા ઉપર ઉતરવું પડ્યું. માંડ 15 દિવસે હાજા થયા હશે, પણ ત્યાર પછી કોઈ પણ ઘોડા ઉપર બેહવાનું ત્યારથી સાહેબે બંધ રાખ્યું. આ વાત આપો અને બકાલી ભાઈઓ લોકો પાસે અવારનવાર કરતા, લોકોને હસાવતા. આવી વાત છે ભાઈ દંભી અમલદારની હો. બાપલા, દુનિયામાં કેફ એટલે નિશા તો ઘણા પ્રકારના છે. દારૂના, ગાંજાના, ચરસના, અફીણના. એ દરેક નિશાને પાછી જુદી જુદી તાસીર હોય. કોઈ કાંઈ, કોઈ કાંઈ, કોઈ કાંઈ. પણ એમાં જે અધિકારનો નિશો છે એ તો કોઈ જુદી જાતનો જ હોય. કોઈને પૈસાના, કોઈને બુદ્ધિના, કોઈને બળના. પણ મેં આપને વાત કરી એમ સત્તાનો નિશો તો બહુ જોરદાર હોય. અગડધત છે રે માણા, એ ઉતરે જ નહીં. બીજા જે નિશા છે એ ઉતરી જાય, પણ સત્તાનો નિશો ઉતરતો નથી. કવિરાજ શંકરદાનજીએ એક કવિત કહ્યું છે, મેખો નવ મજાકેદાર રાજા કે ખજાને રહે, પાવે અધિકાર તાકો અષ્ટલગ જાતી હૈ. રાજની તેજુરીમાં મજાની 9 મેખું રેખે. જેને અધિકાર મળે એને 8 પહેલા લાગી જાય. નેત્ર, કર્ણ, હસ્ત, પાંવ, અંગ કો અપંગ કરે. 2 આંખમાં લાગી જાય, સારું જોઈ શકે નહીં. 2 કાનમાં લાગી જાય, સારું સાંભળી શકે નહીં. 2 હાથમાં લાગી જાય, હાથેથી સારું સદકર્મ કરી શકે નહીં. 2 પગમાં લાગી જાય, સારે રસ્તે ચાલી શકે નહીં. નેત્ર, કર્ણ, હસ્ત, પાંવ, અંગ કો અપંગ કરે. રેવેન શાન ભાન, ભાન ભૂલવાતી. શાન ભાન ભૂલી જાય. જાવે અધિકાર 9મી મેઘ તૈયાર લાર. પણ અધિકાર કાયમ કોઈનો રહેતો નથી. તઈ ઓલી સૌથી મોટેરી જે મેખ હોય ને તૈયાર થાય. ઘુસત પીઠ મેં 8 બાર ચલાતી હૈ. એ વાહેથી પ્રવેશ કરે એટલે ઓલી 8 હોય ને ડફો ડફ નીકળી જાય. પછી દેખે ચલે સુને સબકો સલામા ભરે રામ 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 રામ. જાન સાફ કરવાતી એમ કાળી બાવલીએ ફડકે દાદાનો જાન એટલે જીવ સાફ કરી નાખ્યો. પણ આવું જ એક રૂપક કોઈ કલ્પનાથી કોઈ તારણી સાહિત્યમાં છે. એનો નિષ્કર્ષ એવો છે કે ઓછું પાત્ર હોય અને અધિકાર મળે તે કેવું થાય છે. ઓછું પાત્રને અદકું ભીણો, વાયલને પાછો વાતવે ચડ્યો, ઊંટને પાછો ઉકળડે ચડ્યો. ક્યાં જાય? અને વઢકણી વહુ પાછો એને દીકરો જીણ્યો. કજિયાળીબાઈ ને દીકરો થાય તો આખા ઘર ઉપર આ 7 જેટલો જ રોપ સાથે. એવું એક રૂપક છે તો હાસ્ય કથા, પણ સાંભળતા ઘડીક આનંદ આવે એવી છે. અગાઉ જૂના સમયમાં વૃદ્ધ માણસો અફીણનું બંધાણ કરતા. ઈ અફીણ વાટવા ખરલો રાખતા. એમાં એક બંધાણીની ખરલને ત્રડી પડતા ખોખરી થઈ ગઈ, ફેંકી દીધી પોતાના ઘરના નવેળામાં. પણ જરા ખરલને તળિયે અફીણનો પાહ ચોંટી ગયેલ. ખરલ નવેળામાં પડી છે, સહેજ તળિયે અફીણનો પાહ. એમાં વરસાદ થયો. નવેળાના નેવામાંથી વરસાદનું પાણી ખરલમાં પડ્યું અને અફીણ એની મેળે ઓગળી ગયું. કસુંબો થઈ ગયો લાલ ખુમો એવો. હવે ખરલ એક કસુંબે ભરેલી ખોખરી નકામી થયેલ દીધેલ નાખી. એ મુશક એક આવ્યો ફૂટતી મોહરે અને સડફ અણસમજમાં લીધ ચાખી. ખરલ એક કસુંબે ભરેલી ખોખરી, કસુંબે ખોખરી ખરલ ભરી છે, નકામી હતી, નાખી દીધેલ હતી. એમાં એક ઉંદરડ્યો મુશક કહેતા, પણ ફૂટતી મોહરે, તાજો જોવાનો. અને ખબર વિનાનો સડફ અણસમજમાં લીધ ચાખી. એને ખબર નથી કે આ પીણ છે અને સખાઈ ગયું. જોવાની એવી છો.
ખોખરી ખરલમાં હોડકાની જેમ હોડકામાં પાણી ભરાય એમ કસુંબો ભર્યો છે અને ક્યારેક ક્યારેક ઉંદરડાની વસ્તી વધી પડે છે. અરે મોટા શહેરમાં તો બિલાડીના બચ્ચા જેવડા ઉંદરડા નીકળે, બિલાડીને ડરાવે. એમાં આ ફૂટતી મોહરે એટલે જુવાન ઉંદરડ્યો આ કસુંબો ભરેલ ખરલ રેઢી જોઈ અને ઉંદરડાની ટેવ હોય કાંઈ પણ રેઢી ચીજ ખાવા પીવાની જોવે એટલે એનો ઉપયોગ કરી લે. ઉંદરડ્યો સમજાવીને આ કસુંબો સાખી ગયો પણ ચાખતા વેત તો થયો ઈ ધમસક રંગ તો કસુંબલ આંખ રાતી. દોટ દઈ બારણે નીકળ્યો દમંકી અને વાહ જાળે પડી ઠેક વાકી. ચાખતા વેત તો થયો ઈ ધમસક. ઉંદરડે જમા ફીણ પીધું પણ તા તો ધમસક કેફમાં ચકચૂર થયો. રંગ તો કસુંબલ આંખ રાતી. આંખો એની લાલ ગુમ થઈ ગઈ. દોટ દઈ બારણે નીકળ્યો દમંકી હળી કાઢી નવળા બહાર નીકળી ગયો અને વાહ વાહ જેટલું તો એટલે 15 ફૂટ તો ઊંચો મુંડો ઠેકડા મારવા. વાહ જાળે પડી ઠેક વાકી. કવિ કઈ અફીણના કેફમાં હાકલું આદરી મેળ્યો પડકારા મારવા. અરે સાહેબ કોઈ આઈ નો બેઠો કોઈ હવાસેર હૂંટ ખાધી ઊંઘડ્યો. આને કરવું હું? અફીણના કેફમાં હાકલું આદરી અને કે એની માના મીંદડા ક્યાં મારા? અરે એની જાતના મીંદડા મારું ગયા ક્યાં? પાકિયા નમાલા પેઢીએ પૂર્વે જો આ દાબમાં કેમ ખોટા દબાણા? અફીણના નિશામાં ઉંદર મીંડો હાકલા કરવા કે અરે એની માના મીંદડા મારું ક્યાં ગયા? અત્યાર સુધી અમારા વડવા નમાલા હતા એટલે દાબમાં દબાતા જ રહ્યા. પાકિયા નમાલા પેઢીએ પૂર્વે જો દાબમાં કેમ ખોટા દબાણા? હવે ખોટી રીતે આપણે નથી દબાવવું. ત્યાં એક વૃદ્ધ અને અનુભવી ઉંદર એણે દરની બહાર ડોકું કાઢ્યું અને કહે છે લા રેવા દે બે બિલાડાની હામું આપણે નો બધાય આપણો ઈ નાસ્તો કરી જાય. અરે હા એમ વૃદ્ધ મુશક ઓતરે. વૃદ્ધ એટલે બુઢો, મુશક એટલે ઊંડે ના પાડે છે. અનુભવી છે ને ત્યાં તો લઘુ ને 3 ગણી જાળ લાગી. લઘુ એટલે નાનો, કીડાણો 3 ગણો. બુઢા તું બોલમાં નકર તારું આવી બન્યું, મને મોતની રમતમાં મજા લાગી. ભગવાન ઉંદરડાને ઝાળ થઈ. બુઢિયા તારું આવી બન્યું લાગે છે, બેઠો રે, મને મોતની મહેફિલ ખેલવા દે. આવી જ્યાં ધડ થાય છે ત્યાં બંગાળના જંગલનો કે અરવલ્લી પહાડનો વાઘ હોય આવો જંગલી બિલાડો હતો તો અળહમડીને ઉભો થયો, દેહને ઝંઝેડ્યો. પણ એને વાત બ્રાહ્મણ ગઈ કે આ હું ઉંદરડા કોઈ દી અમારા સાથે અમારા હામાં કોઈ દી થાતા હોય. સમય બદલી ગયો. કળજુગ આવ્યો ઠાકરો, જગત બધી જાણે આ હાવજની પથારીએ શાળિયા મોજુ મારે. અરે આ માથા ભરે ઉંદર આવ્યો ક્યાંથી? માકડો એક માંદાર ડાલા મથો. ઝંઝેડી દેહ તત્કાળ જાગ્યો. સાંભળ્યા વેણ ને ઝાળ બ્રાહ્મણ ચડી આ મુશક માથા કઢો કોણ જાગ્યો? માકડો એક માંદાર ડાલા મથો. ડાલા જેવડું જેનું માથું છે. ઝંઝેડી દેહ તત્કાળ જાગ્યો. દેહને મરડી ઝંઝેડી ઉભો થયો, વિકરાળ બની. સાંભળ્યા વેણ ઝાળ બ્રાહ્મણ ચડી મુશક માથા કઢો કોણ જાગ્યો? પલા ઝાટકીન પસે બે પટાળા. એલા હું છું આય. અરે પણ તું ઉંદરડ્યો કે? પણ ઉંદરડાના સપાટા તે નહીં જોયા હોય. અતાણ સુધી ઘણા અમારા તે ખાધા, હવે અમારો વારો. હા માટી મળે તો પગની આંટીએ આંટી વળે. રણક્ષેત્ર મંડાણું મોરચા મંડાઈ ગયા. નહીં તોપ, નહીં તરવાર, નહીં ભાલા, નહીં બરસી, નહીં બંબ ગોલોલિયું. હા 2 જણા. પલા ઝાટકીન પસે બે પટાળા. પલા ઝાટકીન પસે બે પટાળા. સટોસટ મંડાણા સામ સામે. રીડિયા થયા ને રમસટ્યું બોલ્યું. ધણેણી પૂગી ગઈ 14 ધામે. પલા ઝાટકીન પસે બે પટાળા એટલે યોદ્ધાઓ પટાધર. સટોસટ મંડાણા હામ હામે મોરચા ગોઠવાઈ ગયા. રીડિયા થયા, હાય ગોકીરા થયા, રમસટ્યું મંડ્યું બોલવા.
એ ધણેણી પૂગી ગઈ 14 ધામે. ઓહો 14 ધામ ઉપર આ ધણેનાટ ગયો આનો બેનો. હા કવિ કે ઈશને પરમેશને બ્રહ્માજી આવ્યા હા આનું યુદ્ધ જોવા. એ હે અમારે કઈ કોઈને તેડાવવાનું ખર્ચ ન દેવું પડે એમ હાજર થાય બધા. વગર બોલાય ઈશ પરમેશને બ્રહ્માજી આવ્યા ગાંધર્વો નારદંગ બ્રહ્મ જ્ઞાની. જ્ઞાની હે ગંધર્વો નારદજી આવા બ્રહ્મ જ્ઞાની ઋષિ મુનિઓ શંકર વિષ્ણુ બ્રહ્મા એ બધાય વિચારે છે કે જૂથ ધામ્યા હશે ઘણા આ જગતમાં પણ આવશે નહીં કોઈ તોલ આની. અને બધાય કહે છે અનાદિ કાળથી યુદ્ધ થાય છે પણ આવા ધીંગાણા તો ક્યારેક હોય. પછી ફૂફાડા મારે તો ઉંદરડો ફૂંફવે. વાહ હવે એ બીજું શું કરી શકે? ફૂફાડા મારે ન્યા જ્યાં ઊભો હોય ત્યાં ફૂફાડા મારે તો ઉંદરડો ફૂંફવે. માંધારને મારવા ચોટ મારે વાહ તોય મારો બળમીંડો કરવા. માંધાર એટલે બિલાડો. ફૂફાડા મારો તો ઉંદરડો ફૂંફવે. માંધારને મારવા ચોટ મારે. આ પસાડ્યો ઉંદરડો પંદાને પ્રાસ્તી અને જમી ગયો મીંદડો મુશક જારે. ઓહો પોતાના એક પંદાને ઘાયે ઉંદરડાને મારી અને મીંદડો મુશકને જમી ગયો. ઉંદરડે ઘડીક ફૂફાડા માર્યા મીંદડાને મારવા દોડ દીધી પણ બિલાડે પંદાના ઘાથી ઉંદરને મારી જમીન હાલ ચાલતો થઈ ગયો. આ રૂપક ન્યા પૂરું થયું.